ઉભો રે ને શું આમાં તું કઈ નો આટા મારે શું કયો છે બનાવો અરે સાસુ આ મધરાતના મને સપના આવ્યા હતા. હા કેવા જો આ સપના મારા સાચા પડશે ને તો તને જવા દઈશું તો મને હા. જવા ના જશે ના ને. નહીં રોક્યો અમે જીરાય ખરાબ નથી હો સારા હા માણસ સાસુ. અમારા એકલા પંથકમાં અમાર બે હા હું જેવું તો કોઈ કાંઈ? ઘરમાં નથી હા સાસુજી. રજવાડામાં કેવી નથી તમે બેહો આવશે જ જવા દઈશું નકર અત્યારે હુઈ જાઓ ભલે. હા, હુઈ જાઓ સપના બહુ સારું. આવે સપના હા 20 વર્ષ ત્યાં ગુજારી કોઈ દી નો આવ્યું કોઈ દી નો આવ્યું સપનું હા હે મારા વીરા રામ હજી તે સાંભળ્યું હે એ ભાગની ન ભાઈ તને કોઈ તળવા નહીં આવે સીતારામ જય જો સ્વામિનારાયણ તારા સપના સાચા પડશે ને જય ઘનશ્યામ તો મહારાજ તને જવા જશે મારા વીરા આજે તારી ભેંડડી નથી લાતે એ હુઈ જાઓ મારા વીર રામ પણ સુતા હોય તો વીર જાગોજે હરે રે યજ સાસરીએ પુકારે તારી બેનડી પણ પુકાર એ સુણી વીરા મારા જાગોજે હરે રે તું તો મેલી કરે છે વીર રામ દીવમાં પણ માના એવા સપના એ સાચા કરે છે વીર રામ દે હરે રે નગર સવારે મને મેળલા બોલશે મારા વીર પણ મેળલા બોલે હે પાધરની પનિહારી અરે રે તું તો મેં વજાવતી મારા વીર રામ મારા વીરા આજે તો સપના સાચા કરજે મારા વીર રામ જય શ્રી કૃષ્ણ જય જય શ્રી કૃષ્ણ કેમ છો હારું જોઈ તેમાં તને એવું થાશે. તમે કોણ હું આવું પોકરણ કરતી ઊભા થાવ તો હું આ શું કીએ એ ભાઈ નો પડે તો આ તને નો ખબર પડે આમાં તો જે નાની પડે એને અંડરગ્રાઉન્ડ નામ સાઈડમાં લેલી સાઈડમાં સગુણા આવરી જાય હા હા મેં તો અહીંયા 70 વર્ષ કાઢ્યા તો આમને આમ રજવાડા નથી આયલા અ સાઈડમાં આવતો સાઈડમાં સગુણા આવરી જાય તું સગુણા કે જા હું આને કહું છું સગુણા કે જા જય શ્રી કૃષ્ણ માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ માતાજી એ શું આમાં કઈ નક્કી જ નથી થતું મને તમે માજી હો કે માતાજી હો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ના ચાંદલો હોય ને કંઠ્યું બંઠ્યું કઈ હાથમાં ન હોય એ કોઈ નાની હોય ઝીણા પારા વાળી આ ફેરવે નહીં એ માળા અમાર આવી જોઈએ તો આગો જય શ્રી કૃષ્ણ માજી જય શ્રી કૃષ્ણ બેટા કેમ છો એ બહુ સારું છે હો શું કરે બધાય બધાય મજા કરે પણ દાદા વ્યાજી ને પછી તો મને ખાવું નથી ભાવતું હો. રામ બોલાય ભાઈ જાય એટલે રામ તો મને નથી મનમાં તો તો દાદા નામ લઉં લેવું જ પડે ને કે હવે બીજું કઈ ન વિચારે અમે અત્યારે નો લે દાદા નામ તો સગુણા બેન ક્યાં માજી હા એ નથી રહેતા ઈ તો વિયાજ્યા અમેરિકા વિજા કઢાવે ને હા વિજા કઢાવના તમે બધા હારા માણસ વિજા જ કઢવી દો પણ એવા તું અહીં બધા. શું કરવા આવ્યો તમને જોવા બાકી સગુણા બેન ને તેડવા આવ્યો બાકી તમને જ જોવા જ. આખો વિજય તું તે કાલ આવજે કાલ આ બધા જાકારા જ દે. જો હા ભરી ગઈ ના ભાઈ અમે દાંત કાઢે મલક મલક ઓહો માજી કેટલા વર્ષ થયા અતે 3 વર્ષ થયા બેટા 3 વર્ષ કોઈને આવકારો દેવામાં સમજ્યા હતા એટલે મને તારા મોઢામાં તારા દાદાનો મોઢું દેખાય હો. ભલ સાચું. દેખાતો હોય મારે કઈ નો વિચારતા તારા દાદાના બસ જીરાય હું ખોટું જિંદગીમાં બોલી જ નથી હાચું હા માર જેવો તો તમારા દાદા હા તો મને તમારી જેવી માજી હમણાં એક મીડી હતી ભટકાઈ જઈ હતી તો આમાં સગુણા બેન મળી લે માં તારા લગ્ન કરી હું થાકી જઈ હાવ અરે અમાર સગુણા બેન ક્યાં છે હાલી કોને એનો રૂમ એ વાસી તો કરે છે હા વાસી તો કરે એમ નો કહેવાય વાસી તો કરે એમ નો કેવાય કહેવાય નહીં મોઢે રંગ મહેલમાં એસી માં બેઠા એમ કહેવાય હા એમાં હા પડી લઈ જાય તમારે શું એનું કામ છે
આયો સગુણા બેન ને તેડવા રામદેવભાઈ ના લગન છે. આમાં તમારા સગુણાબેન ને તો ખાટલેથી પાટલે હા અને પાટલેથી ખાટલે બેસાડી. હારું તો એના પૂય નહીં છે કઈક. તાર ભાઈ આયો વાત કર લે. તમાર જેવો ભટકાણા. બરાબર, તાર ભાઈ હારે વાત કર લે. જીરાઈ મારી હલકી પતરી નો કે તેમાં હા. હાવ ઓમી હો ને કે તને તો ટેવ હે રોવાની આયા ભેગા મારા સાસુ તો મને બહુ મારે. કહેતા નહીં. એવું નો કીધું. કાઈ હાથ હા કરતી ને ભાઈ હારે વાત તમારે કર. ભગવાન નું નામ લો. તાર ભાઈ હારે વાત કર. હો કાઈ હાથ હા ભગવાનનું કરતી ને નામ લો. લકડા. જય સ્વામિનારાયણ જય ઘનશ્યામ મહારાજ. આ તોબડાનો નમૂનો રહ્યો ને આખો ફેરવી નાખે ત્યાં કીધું તો હો જા મળી લે અરે વીરા ચાથી આવી ગયો છું મારા વીર. અરે બેન આવું છું પોકરણગઢ થી. વીરના વિવાહ કંકોત્રી લઈને આવ્યો. અરે વીરા આજ તું પોકરણગઢ થી આવી રહ્યો છું મારા વીર. અને મારા વીરા રામના આજે જો લગ્ન હોય અને તું કંકોત્રી લઈને આવ્યો છું એટલે વિશ્વેશ્વરાની અંદર આજે મારા પિયરિયાનું પહેલી વખત તારો મુખ જોવા મળ્યો છે વીરા. અરે વીરા તું સામે ગયેલી ચા પાણી પી અને સાસુમાન દેખાડતો ને બધાને રામ રામ કહેજો. ઈ તો જેવો ન આપણે બોન દીધી તમને મોઢે આલી જોઈને કરાવ આવવા પડે. તો આલી કરાવ તો શીરો બનાવી આલી કરાવ ગોતરા હે મારું નામ લખ્યું છે હું જો ને તો કાંતાબેન લખ્યું કોણ કે વાત આવડે તને આવડે હે ના ઈ વાત છે વાતો અચ્છા ગુણા વાંચો ને મારું નામ વાંચો અરે સાસુ આમ કંકોત્રી તમને આપી છે. તમે કહ્યું તો નહીં કે ભાગની તારે જો વીર હોય તો તને કંકોત્રી લઈને તેડવા માટે આવશે. તો સાસુ અમારા વીરાની કંકોત્રી આવી. કંકોત્રી જો હારી જો સોનાના પત્રમાં મઢાવેલી અને રૂપાનું લખાણ કરેલું હે લઈ લઈએ આપણે અહીં આપણે દીપાભાઈ કરી બનિયા દઈ દઈશું. 110 વાળી આવે ને એ ભૂંડી એક દેણી નથી હવા લાખની હે. હા હા તું બહાર નો પડતી તું હંગરી દે આપણે દીપાભાઈ અહીંયા છે એમને દઈ દઈશું. વાંચી સાંભળવા દે આપણું નામ હેક નહીં. સાસુ તમે વાંચી લો. અમે વાત આમ બીકોમ કરેલું હે ભાઈ હાવ હોવે એટલે અમને આ નો મજા આવે. ના ના રત્ના એ આ તું બાયણે ઉભો રે અને આ તારું આખું બાંધી નાખ. એ તમારે વહુએ એક દી લોટો ઠેકો ધણેમાં આમ થઈ ગયું હે તો વાંચીને સંભળાવો તમે એમ કરો ને એને ઘડી સાઈડમાં લઈ આ તું સગુણા વહુને કંકોત્રી હા, વચ્ચે હું એને હા સાઈડમાં એને હું એને સીધી નો કરી નાખો હાવ તારા દાતાને કર નાખ્યા ને એવો સીધી ના કરી નાખો જો તું હવે તો આમ સાઈડમાં આવતો રે સગુણા વહુ તમે કંકોત્રા વાંચો હું આ રાજમહેલમાં સાંભળું મારા કાન હારા હો આ ઓલા હા તારા હારાના દોસ્તાર હો હા એના ઘરના કડે દડે હા લે એનું જ થોડુંક મોટું એવું આવે એવું હવે એમ હા, હા. આ તું કંકોત્રા સગુણા વાંચ આ રચના એવી કંકોત્રી લોક વીરો ધન રામ દે. મારું નામ તો હે લે લે જા દે એ હા, હા, તારે આંગળી તો કીધી મારું નામ નો જોના હતું તમારું હતું શું નામ હતું સોનલબેન હતું હા. સોનલબેન હા ઈ મારું નામ વહુ
સાચું નામ હો આ તમે જે પ્રેમથી કીધી હવે આપણે જવાનું નથી. એટલે તમારે જાવું જ છે હા વીરા ના ના પણ તમારે જાવું હોય તો તમે ભલે જાઓ પણ આ 5 વર્ષનો કુંવર ના ના નથી જવા દેવી. આપણે નાના પુત્ર તારા લગન છે. આને તો મૂકે ના એને નહીં આને નહીં આપણા નાના પુત્રના લગન હા. છે. આ કચરા પુત્રા કોણ તારી માં કરશે? અહીંયા તમારા દેર પરણ્યા છે તારે ને મને તો ભીડ પડે આપણે બેને તો. તો અરે સાસુ આજ 20 વર્ષની અંદર આજે મારા પિતાની આ પહેલી વાર જય સ્વામિનારાયણ આજે જય અવસર સ્વામિનારાયણ. આવ્યો છે. હસતા મોઢે મને જવાની રજાઈઓ આપો અને મારા લાલને તો હું સાથે લઈને જ લઈશ. અરે કેમ તો કોની જનતા હોય કે પોતાનો વીર ભણતો હોય ને પોતાના એક સંતાનને ઘરે મૂકીને જાય તો જનતાના મન કેમ માને? અરે સાસુ આજ હસતા મોઢે મને વિદાયું કરો કારણ કે ટૂંકી વધુ અને લાંબા પંથ છે. નહીં શકુણા તારા નાના પુત્રના લગન છે નકર તો આમ જાવ જ નહીં તને. અમે કીધી તને રોકી ના પાડી દેરજીના લગ્ન તો તમે- તેના મેળામાં તૈંદા છે. હા. જઈને એમ તો ના પાડી તો કુંભના મેળામાં જ આવજે પણ અત્યારે રહેવા દે 40 વર્ષ પછી આવે ને ત્યારે જઈએ તેનો જજો. અરે માતાજી અત્યારે મને સપનું આવ્યું રાતનો રાતમાં બેન સગુણાને તેડવા ગયો અને સગુણા બેનના સાસુ રજા નથી આપતા. અરે બેટા બાત ઉડા રહેતે આજ પંપર થી હોય છે સપના ખોટા હોય સુજે બેટા અરે રત્ના અત્યારે મારા માતાજીની રજા નથી નકર જરૂર તારી વાર આવે પણ લાય મારો જમણો હાથ અડાડું અને ભાલાની અણી અડાડું. શું થયું હાથ આમ આવે એ પણ પડતા નહીં હરા હરા એ જય સ્વામિનારાયણ જય ઘનશ્યામ મહારાજ. આ બધું આવી ભક્તિ કરો તો કેમ આમ થાય છે? સાસુજી જાઓ હવે તમે ભગવાનની યાદ આવી ગઈ તમે અમે તમારા બહુવારું તમે અમારા માવતર જાઓ જાઓ. જય ઘનશ્યામ મહારાજ. કેમ થયું બહુ સારું થયું. સારું થયું ને હા તમને ભટકાય તો તમે માનો એમ હો. સગુણા તું જા આ ભાણિયાના નહીં સાસુ મારા લાલને સાથે લઈને જઈશ. પણ આ અહીંયા માંદો પડશે નહીં કઈ થાય મારા વીરના રખપા હોય એટલે એમની તારે ખોટી જાવું છે હે આય હા પાડે આ એનો થઈ ગયો એ બીડાયું જાવ હે તમારે તઈ બકરીનું દૂધ તો પાઈ પાઈને અમે મોટો કર્યો છે હે ગાયું હે મારે ગાયું. વીર જેવું કુંભના મેળામાં કુંભના મેળામાં મારા વગરનો સંસાર. હે સાસુ હવે મને જવાની રજાઈઓ આપો